નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થયા છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ ગીતે દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવી લાખો ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંચાર કર્યો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નહીં, પરંતુ ભારતની માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રીય ચેતનાનું અમર પ્રતીક છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આ ગીત પ્રેરણાનું શક્તિશાળી માધ્યમ બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ આજે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ અપાયું છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે આવતીકાલે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક જહાજ પર હુમલો થયો છે. યમનના હુતી વિદ્રોહીઓએ મંગળવારે બાબા અલ મંદેબ સ્ટ્રેટમાં સાઉદી સાથે સંકળાયેલા જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 ક્રૂ મેમ્બર માર્યા ગયા છે, જેમાં 3 પાકિસ્તાની અને 1 ઇન્ડોનેશિયન નાગરિક હતો. રિપોર્ટ્સ અનુસાર તાન્ઝાનિયાના ધ્વજવાળા જહાજનું નામ તિહામા હતું, જે ઓમાનના સલાલાહ પોર્ટથી જીબુતી જઈ રહ્યું હતું. ભોજશાળા વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુનાવણીમાં મંદિર અને મસ્જિદ બંને પક્ષો કોર્ટમાં દલીલો કરશે. બુધવારની સુનાવણીના 2 દિવસ બાદ 14મી ઓગસ્ટે શુક્રવાર છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તમામ લોકોની નજર ટકી છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ભોજશાળા સ્થિત ખસરા નંબર 612 વાળા સ્થળ પર શુક્રવારની નમાજ 2 વખત અદા કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેના કરીબા તળાવમાં એક ઓવરલોડેડ હોડી પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે કે 27 લોકો હજુ પણ ગુમ છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી અનુસાર 77 લોકોને બચાવી લેવાયા છે. બોટમાં 114 મુસાફરો અને 5 ક્રૂ સભ્યો હતા, જ્યારે કે બોટની ક્ષમતા 90 લોકોની જ હતી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના T20 કેપ્ટન મિચેલ માર્શ ધ 100માં 400 રનનો આંકડો પ્રાપ્ત કરનારા પ્રથમ વિદેશ ક્રિકેટર બની ગયા છે. સનરાઇઝર્સ લીડ્સ માટે રમી રહેલા માર્શે 11મી ઓગસ્ટના રોજ માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ સામે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા, જ્યારે ધ 100માં સૌથી વધુ રનનો રેકોર્ડ જેમ્સ વિન્સના નામે છે, જેમણે 2024માં 424 રન બનાવ્યા હતા. ત્યારબાદ મિચેલ માર્શ, જેમણે 406 રન બનાવીને બીજું સ્થાન હાંસલ કર્યું છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારે મોડી રાત્રે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસા પ્રતિ લીટર અનાથ અને વિધવા સેસ લાદ્યો છે. આપને જણાવી દઈએ કે આ સેસ 11 ઓગસ્ટના મોડી રાતથી લાગુ થઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલનો નવો ભાવ 102.50 રૂપિયા પ્રતિ લીટર છે. પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરીથી બાંગ્લાદેશ રેલવે માટે 20 LHB કોચવાળી પ્રથમ રેક તૈયાર છે. બાંગ્લાદેશ રેલવે માટે તૈયાર કરાયેલા પ્રથમ રેકમાં 3 AC સ્લીપર કોચ, 3 AC ચેર કાર, 12 નોન AC ચેર કાર અને 2 પાવર કોચ સામેલ છે. RCF અને બાંગ્લાદેશ વચ્ચેના સહયોગની શરૂઆત 2015-2016માં થઈ હતી, જે સફળ ભાગીદારી બાદ બાંગ્લાદેશ રેલવેએ ફરી એકવાર RCF પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નોઈડામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં જ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ પાર્કિંગ માર્ગ પર પાણી ભરાયું હતું. જોકે એરપોર્ટ પ્રશાસને 30 મિનિટમાં પાણીનો નિકાલ કરીને સ્થિતિ થાળે પાડી હતી. વાહનો વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરાયા હતા, છતાં ફ્લાઇટ ઓપરેશન ચાલુ રહ્યું હતું. રૂપિયા 11,200 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટ પર પાણી ભરાતા આપે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કુદરતી આફત અને માર્ગ દુર્ઘટનામાં કુલ 163 લોકોના મોત થયા છે, જેમાં આકાશી આફતમાં 70 અને માર્ગ દુર્ઘટનામાં 93 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 257 લોકો ઘાયલ છે અને 1 લાપતા છે. રિપોર્ટ અનુસાર 30 જૂનથી 11 ઓગસ્ટ વચ્ચે માત્ર 43 દિવસોમાં પ્રદેશને કુલ 910.34 કરોડ રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું છે.
નેપાળમાં ભયાનક ભૂસ્ખલનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાજુરા જિલ્લાના જગન્નાથમાં થયેલા ભૂસ્ખલનમાં એક મહાબલી ખડકની અડફેટે બસ આવતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ સ્થાનિકો દ્વારા માર્ગ પરનો કાટમાળ દૂર કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો. વડાપ્રધાન મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું હતું. આ આત્મકથાનું શીર્ષક ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક, માય લાઈફ માય સ્ટ્રગલ્સ છે. આત્મકથામાં કોવિંદના જીવનનો ઇતિહાસ છે, જેમાં તેમના અનુભવો, સંઘર્ષો અને સિદ્ધિઓ તેમજ જાહેર જીવનના વર્ષોથી લઈને ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકેની તેમની સેવા સુધીની વિગતો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમને પાછલા મહિને તુર્કીમાં ઈરાનના હુમલાના ડરથી પ્લેન બદલ્યું હતું. વધુમાં ટ્રમ્પે કહ્યું કે તેમને સુરક્ષા કારણોથી એરપોર્ટના કેટરિંગ ટ્રકમાં બેસાડીને બીજા પ્લેન સુધી લઈ જવાયા હતા. આપને જણાવી દઈએ કે ઈરાનની સતત ધમકીઓ વચ્ચે ટ્રમ્પ જુલાઈમાં નાટો સમિટમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન તેઓ જે પ્લેનમાં બેઠા હતા તેના પર હુમલાનો ખતરો હતો. સંસદ પરિસરમાં આજે પણ વિપક્ષે ગૃહમંત્રી વિરુદ્ધ વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જ્યારે હજારો વિદ્યાર્થીઓ તેમની માંગને લઈને ભેગા થયા છે તો તમે લાઠીચાર્જ અને પેલેટ ગન ચલાવો છો અને બિહારમાં AK-47 ચલાવો છો, તો શું તમારી જનતા પ્રત્યે કોઈ જવાબદારી નથી? તમે શું ઈચ્છો છો કે અમે તમારી જેમ ચૂપ બેસીએ? કુર્લામાં ચિરાગનગરના ગૌસિયા ચાલમાં સવારે લગભગ 3:48 ભૂસ્ખલન થતાં મોટી હોનારત સર્જાઈ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે કે 4 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે. કેટલાક લોકોને કાટમાળ નીચેથી કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સંસદના ચોમાસુ સત્રના 18મા દિવસે પણ વિપક્ષમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. વિપક્ષના જોરદાર હોબાળાને કારણે લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. સંસદમાં કિરેન રિજ્જુ બોલતા હતા એ વખતે વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યો હતો. કિરેન રિજ્જુએ કહ્યું કે સરકાર દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.